અધિકરણનો વિચાર ન કરવામાં આવ્યો, જો અધિકરણનો વિચાર કરવામાં આવ્યો હોત તો જે પંડિતો તૈયાર થયા હોત એમની રેણી કરણી અને વિચારણામાં કોઈ ફરક ના આવ્યો હોત. આજે શાસ્ત્ર આપણે લોકો આજે શાસ્ત્ર ભણે છે, એવા વિદ્વાનો પણ છે, પણ એ શાસ્ત્ર ક્યાં સુધી સીમિત છે? એમના બૌદ્ધિક સ્તર સુધી, નથી એમના જીવનમાં, નથી એમના આચરણમાં. એટલે એનું જ નામ વિકૃતિ છે. રમેશભાઈ, કોઈ પણ અમેરિકાના સાયકાઇટ્રિસ્ટથી જઈને પૂછી લેજો, જે વ્યક્તિની ના વિચારોમાં, વાણીમાં અને એના વ્યવહારમાં ઇનકન્સિસ્ટન્સી હોય, એ ઇનકન્સિસ્ટન્સીનું નામ જ એબનોર્માલિટી છે અને કન્સિસ્ટન્સીનું નામ જ નોર્માલિટી છે. એક નોર્મલ બિહેવિયર અને એબનોર્મલ બિહેવિયરનો એ જ ફેર છે. એટલે આજે વિચારોમાં જે વિચારીએ છીએ, જે કહી રહ્યા છીએ, આપણે ભણાવી રહ્યા છીએ, જે વિષય અધ્યયન કરાવી રહ્યા છીએ, એ આપણા જીવન સાથે કાંઈ લેણું દેણું નથી. એ નોર્માલિટી છે. આપણે એને ભલે ગમે તે ડંફાસ મારીએ, પણ એ ડંફાસ મારવાથી કઈ પર્પઝ સર્વ નથી થઈ ગયું. તેથી આજે એ જ બની રહ્યું છે.